છોટાઉદેપુર જિલ્લાના નવલાજા ગામમાં ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ। સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના હેઠળ ગામના પ્રત્યેક ઘરમાં નળ તો ફિટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણી જ ન આવતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સ્થાનિક પંચાયત દ્વારા નિયમિત રીતે પાણી વેરો વસૂલવામાં આવતો હોવા છતાં ગ્રામજનોને પીવાલાયક શુદ્ધ પાણી નસીબ થતું નથી। પરિણામે કાળઝાળ ગરમીમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને માથે બેડા તેમજ હાથમાં ડોલ લઈને કિલોમીટરો દૂર આવેલી નદી સુધી પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે। આ વિકટ પરિસ્થિતિને કારણે સમગ્ર પંથકના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો। જ્યારે 90% લોકો જે ગામના છે એમને પાણી ટીપું પણ જોવા મળતું નથી। તો અમારા સર્વે ગ્રામજનોની એવી માંગ છે કે મળે તો બધાને મળે। યોજના તો બધા માટે સરકાર ચાલુ કરી છે, તો આનું જે કોઈ તંત્ર સંભાળતું હોય એ ખાસ લોકોની માંગને ધ્યાનમાં લે અને એને બધાના ઘરે પાણી પહોંચે એવી એમની કામગીરી હાથ ધરે।